તો આ તરફ ગૃહમંત્રી અમિત શાહે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું છે। અમિત શાહે હવાઈ નિરીક્ષણ કર્યું। અમિત શાહે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે। આતંકી હુમલામાં 27 પ્રવાસીઓના મોત થયા છે અને હવે ઘટનાસ્થળની મુલાકાત પણ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા લેવામાં આવી છે। તમામ જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે। અમિત શાહ ઘટનાસ્થળે પહોંચ્યા અને તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું। જે સ્થળ પર હુમલો થયો હતો, જ્યાં આગળ આતંકીઓએ આવીને જે ફાયરિંગ કર્યું હતું અને ઘટનાને અંજામ આપ્યો હતો, 26 જેટલા લોકોને ઠાર કર્યા હતા અને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। જ્યાં આગળ પ્રવાસીઓ ઉપસ્થિત હતા એ સ્થળ પર જઈને અમિત શાહ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે। હવાઈ નિરીક્ષણ પણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે। ઘટના સ્થળે પહોંચીને તમામ જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે। તો પહલગામમાં હુમલાના સ્થળે ન્યૂઝ 18 ની ટીમ પણ પહોંચી ચૂકી છે અને સતત તેમના દ્વારા અપડેટ લેવામાં આવી રહ્યું છે। ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ સાથે સાથે જે પ્રવાસીઓ છે જેમણે એ પરિસ્થિતિનો અનુભવ કર્યો હતો અને સામનો કર્યો હતો, એ આતંકવાદીઓનો સામનો કર્યો હતો, એ ફાયરિંગનો સામનો કર્યો હતો, તેમની સાથે પણ સતત વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને સતત તે લોકો પોતાની જે આપવીતી છે તે પણ જણાવી રહ્યા છે। કારણ કે તેમના દ્વારા એ આતંકવાદીઓનો સામનો કરવામાં આવ્યો છે। તેમણે પોતાની આંખે એ સામનો કર્યો છે અને એ જોયું છે, પોતાના જે સ્વજનો છે તેમને ગુમાવ્યા છે અને આંખો દેખી તેમની જોવા મળી હતી અને તે જ આખી ઘટના તેમના દ્વારા વર્ણવવામાં આવી છે કે આખી ઘટના તેમની સાથે કેવી રીતે સર્જાઈ હતી, કેવી રીતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને સીધી જે તસવીર કે જ્યાં અમિત શાહ ઘટનાસ્થળ પર પહોંચીને નિરીક્ષણ પણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે। जम्मू काश्मीर में आतंकी हुमला बाद एलर्ट जारी करवामां आव्युं छे। आतंकी हुमला बाद अंबाजी में हाई एलर्ट जोवा मळ्युं छे। पोलीसे मंदिर में सघन चेकिंग कर्युं छे। बनासकांठा एसओजी तेमज क्यूआरटी અને સઘન સુરક્ષા ડોગ સ્ક્વોડ તેમજ અંબાજી પોલીસ તેમજ બીડીડીએસની ટીમો અંબાજી મંદિર તપાસમાં લાગી છે। તો અંબાજી મંદિરના શંકાસ્પદ જગ્યાઓની વિવિધ અત્યાધુનિક સાધનોથી તપાસ હાથ ધરવામાં આવી છે। તો જે હુમલો થયો જમ્મુ કાશ્મીરમાં તેને લઈને હવે એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને અંબાજી મંદિરમાં સતત જે તપાસ છે તે પણ કરવામાં આવી રહી છે। અમે સંપૂર્ણ મંદિર પરિસર તેમજ મંદિર પરિસરની આજુબાજુનો જે વિસ્તાર થોડો અવાવરું જેવો લાગતો હતો અથવા તો જે ગટરને એવું બધું દેખાતું હતું, તો એવા તમામ શંકાશીલ જે અમને વિસ્તારો કે જગ્યાઓ લાગી એ તમામ અમારા દ્વારા ચેક કરવામાં આવેલી છે, પરંતુ હાલ સુધી એવી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી। આ તરફ કચ્છના સરહદી વિસ્તારોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। બોર્ડર વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું। તો પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા બોર્ડર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રાજ્યની સરહદીય વિસ્તારની સુરક્ષા અને આંતરિક સુરક્ષાને ધ્યાને રાખી આજે કચ્છ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ખાવડા સીમામાં આવતા જતા વાહનોની ચુસ્તપણે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો આ તરફ કચ્છના દ્રશ્યો કે જ્યાં સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, કચ્છની જે બોર્ડર વિસ્તાર છે ત્યાં આગળ પણ હવે સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। શું અપડેટ તેને લઈને કયા પ્રકારની હાલ પરિસ્થિતિ છે? जी ચોક્કસથી વાત કરી તો કચ્છમાં સરહદી વિસ્તારમાં ચેકિંગ હાલ છે તે હાથ ધરવામાં આવ્યું છે। પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જે બોર્ડર વિસ્તાર આવેલો છે ત્યાં પાસે હાલ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। રાજ્યની સરહદી જે વિસ્તારની સુરક્ષાને ધ્યાને લઈને આ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। સાથે જ સરહદી વિસ્તારના લોકોને પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ સંદિગ્ધ પ્રવૃત્તિઓ ધ્યાને આવે તો તરત જ પોલીસનું ધ્યાન દોરે તેવી અપીલ પણ કરવામાં આવી છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। जम्मू काश्मीरना पहलगाम आतंकी हुमलानो मामलो અને મૃતદેહ અને પ્રવાસીઓને મુંબઈ એરપોર્ટ લાવવામાં આવશે। તો વલસાડ વહીવટી તંત્ર દ્વારા એક બસ અને 2 એમ્બ્યુલન્સ રવાના કરવામાં આવી છે। મામલતદાર અને મેડિકલ ટીમ સાથે વાહનો રવાના કરવામાં આવ્યા છે। મૃતદેહ અને પ્રવાસીઓને ગુજરાત લવાશે તો વલસાડથી ટીમ રવાના કરી દેવામાં આવી છે। તો પહલગામમાં જે આતંકી હુમલો થયો અને જેમાં જે પ્રવાસીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને હવે મુંબઈ એરપોર્ટ લાવવામાં આવશે। આ સાથે જે અન્ય પ્રવાસીઓ છે તેમને પણ એરપોર્ટ લાવવામાં આવશે। તો બીજી તરફ જે વલસાડથી ટીમ છે તે રવાના કરવામાં આવી છે। જે ગુજરાતી પ્રવાસીઓ હતા જે પ્રવાસ કરવા માટે જમ્મુ કાશ્મીર ગયા હતા અને આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, હવે એ પ્રવાસીઓને પાછા લાવવામાં આવશે।
મુંબઈ એરપોર્ટ પર તેમને લાવવામાં આવશે અને વલસાડથી ટીમ રવાના કરી દેવામાં આવી છે. તો વહીવટી તંત્રની ટીમ અત્યારે રવાના થઈ ગઈ છે. તો જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલાનો આ મામલો અને તેમાં મૃતદેહ તેમજ પ્રવાસીઓને મુંબઈ એરપોર્ટ લાવવામાં આવશે. સંવાદદાતા ભરત અમારી સાથે જોડાઈ ગયા છે. ભરત, હવે જે પ્રવાસીઓ છે તેમને પરત લાવવામાં આવશે, આ સાથે મૃતદેહોને પણ લાવવામાં આવશે. શું અપડેટ મળી રહ્યું છે આખી ઘટનામાં? બિલકુલ કોમલ, વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના મુંબઈ છે ત્યાં એરપોર્ટ પર આ ગુજરાતના જે આતંકવાદી હુમલામાં જે માર્યા ગયા છે તે મૃતકોના મૃતદેહને અહીંયા લાવવામાં આવી રહ્યા છે. એક મૃતદેહ છે સુરતનો છે. આથી અહીંયાથી વલસાડથી એક ટીમ રવાના કરવામાં આવી છે, જેમાં 2 એમ્બ્યુલન્સ અને એક બસની સાથે પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓની ટીમ પણ આ કાફલામાં જોડાઈ છે. ને અહીંયાથી આ ટીમ છે મુંબઈ જશે અને ત્યાંથી જે મૃતક છે સુરતના તેમને છે અહીંયા આગળ વાહન માર્ગે અહીંયા આગળ છે સુરત લાવવામાં આવશે. આના માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છે અહીંયા આગળથી પૂરી તૈયારી સાથેની ટીમ મોકલવામાં આવી છે અને અહીંયા આગળ જે રીતે ત્યાં આગળ આતંકવાદી હુમલામાં જે મૃતક છે એ અને સાથે જ તેમની સાથેના અન્ય પ્રવાસીઓ હોય કે જે ઈજાગ્રસ્ત હોય તેમને અહીંયા આગળ સુરત લાવવા માટે અહીંયા આગળ ગુજરાતમાં લાવવા માટે અત્યારે ટીમો રવાના થઈ ગઈ છે. જી ભરત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આ તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે અને સુરતના શૈલેષભાઈ કળથિયાનું આ હુમલામાં મોત થયું હતું તેઓના પરિવારજનો સાથે મુલાકાત કરીને સાંત્વના પાઠવી છે અને સાથે જ પાર્થિવ દેહને વતન મોકલવા અંગે પ્રશાસન સાથે ચર્ચા પણ કરી છે. તો મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલ દ્વારા આ મુલાકાત કરવામાં આવી છે અને તેમને સાંત્વના પાઠવવામાં આવી છે. આ સાથે તે અંગેની પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે. તો શક્તિસિંહ ગોહિલ જે મૃતકના પરિવારજનો હતા તેમની સાથે મુલાકાત કરવા પહોંચ્યા અને તેમને સાંત્વના પાઠવવામાં આવી છે અને તે અંગેની પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે. તો પ્રશાસન સાથે ચર્ચા પણ તેમના દ્વારા કરવામાં આવી છે. પાર્થિવ દેહને વતન મોકલવા અંગેની ચર્ચા પ્રશાસન સાથે કરવામાં આવી છે. આતંકી હુમલા અંગે પ્રવીણ તોગડિયાનું નિવેદન સામે આવ્યું છે. ધર્મ પૂછીને મારવામાં આવ્યા તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. पहलगांव में तीर्थयात्रियों पर हुमलो, ये हिंदुओं आक्रोश क्रोध चरम सीमा पर है. आज सुधी तो कहता था कि आतंकवाद ने कोई मजहब नहीं, तो पहलगांव में तो पूछू हिंदू छो मुसलमान छो तो कलमा बोलो, मानी आतंकवाद नो मजहब से सिद्ध करूं. હું માગ કરું છું કે જેહાદી આતંકવાદ से देश ने मुक्त करो, हिंदुओं सुरक्षा दो. आ आतंकवादी हमलो थयो. आतंकवादी अंदर ना हो के बहार ना हो, स्थानिक लोकोनी मदद वगर शक्य छे. स्थानिक लोको मदद न करे तो शक्य ज नहीं.